મોરબીમાં આઈટીની રેડ પડી હતી, જેમાં 500 કરોડના વ્યવહારો, 11 કરોડની રોકડ અને 4.5 કરોડની જ્વેલરી સીઝ કરાઈ હોવાની સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે. મોરબીમાં લાંબા સમય બાદ સૌથી મોટી કહી શકાય તેવી મેગા રેડમાં રાજકોટ ઇન્કમટેક્સની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા લીવા, લેવિસ સહિતની સિરામિક અને બાંધકામ સાથે જોડાયેલા ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. મેગા ઓપરેશનના અંતે આવકવેરા વિભાગે 500 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો ઝડપી લીધા છે. સાથે જ 4.5 કરોડની જ્વેલરી અને 11 કરોડની રોકડ સીઝ કરવી હોવાનું સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે. રાજકોટ ઇન્કમટેક્સ દ્વારા છેલ્લા 5 દિવસથી રાજકોટ અને મોરબી સહિત 47 જેટલા સ્થળોએ ઓપરેશન હાથ ધરી મોરબીની જાણીતા મેટ્રો, લીવા અને લેવિસ ગ્રુપને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત સહિત રાજ્યભરની ટીમો જોડાઈ હતી. લાંબા સમય બાદ આવકવેરા વિભાગનું સફળ અને મેગા ઓપરેશન સુપરડુપર સાબિત થયું છે. સિરામિક અને જમીન મકાનના ધંધાર્થીને ત્યાં આવકવેરા વિભાગની ટીમને ધાર્યા કરતાં વધુ કરચોરી મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 25 જેટલા લોકરમાંથી 15 લોકર ખોલવામાં આવતા 4.5 કરોડની જ્વેલરી મળી આવતા જ્વેલરીનું વેલ્યુએશન કરીને સીઝ કરવામાં આવી છે. સાથે જ 11 કરોડની રોકડ પણ મળી આવી હોય. સમગ્ર દરોડાની કાર્યવાહીનો રિપોર્ટ તૈયાર કરી અમદાવાદ ડીજીને મોકલવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સાથે જ મોરબીમાં આઈટીના દરોડા પૂર્ણ થતાં આંગડિયા પેઢીના સંચાલકો ઉપરાંત ઉચક જીવે ફફડી રહેલા અનેક સિરામિક ઉદ્યોગકારો પણ હવે રાહતનો શ્વાસ લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ મોરબીમાં અલગ અલગ જગ્યાએ દરોડામાં 500 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો સાથે જ 4.5 કરોડની જ્વેલરી અને 11 કરોડ રોકડ સીઝ કરવામાં આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલ તો કામગીરી પૂર્ણ થઈ હોવાનું પણ સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે.